આજે આ અરણેજ ગામ જ્યાં રાજમાન રાજેશ્વરી માં ભગવતી ભવાની માં બુટના બહેણા પણ વાત આજે આપણે ગુંદીવાળી મેલડી ની કરવી છે. કઈ ગુંદીવાળી મેલડી કઈ રીતે કહેવાની છે? સમય બળવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુન લૂટ્યા ઈ ધનુષ ને ઈ બાણ. કોઈ માણસ બળવાન નથી, માણસનો સમય બળવાન હોય. આ અરણેજ ગામની માલપા 18 આલમ રે, ખાઈ પીવે મોજના વારા કરે. પણ જે જગુની માથે આપણે બેઠા છીએ આજે અહીં મારી ગુંદીવાળી મેલડી નું મંડાણ મંડાઈ ગયું છે અને મારી ગુંદીવાળી મેલડી બેઠા છે સાહેબ. એક દી આ જગુની માથે, આ ધરતી માથે જ્યાં જ મેલડી બેઠા છે ત્યાં વેડવા દેવી પૂજકના નાના નાના કુબા હતા સાહેબ. અને કુબાની માલપા બે દેવી પૂજક, બે ભાઈઓનો પરિવાર રહે. એકનું નામ વેરસી છે અને એકનું નામ દીતમલ છે, પણ વેડવા દેવી પૂજક સાહેબ, ગામેસા નહીં, વેડવા. જેના કોઈ ગામ નો હોય પણ એના નસીબા ધરતી ઉપર કઈક જોર કરતા છે. ગામડે 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 ફરતા ફરતા પોતાના ઉછાળા લઈ અને આ અરણેજ ગામના પાથરની માલપા નાના નાના કુબા બાંધી અને દીતમલ અને વેરસી બે ભાઈ પોતાના પરિવારને લઈને નાના કુબા બાંધીને રહેવા માંડ્યા છે. દિવસો મૈડા મારી મેલડી વીતવા. વાત કરતા વાર લાગે, સમય ને જાતા વાર ન હોય. દિવસો માથે દિવસો મૈડા વીતવા. એટલે ઓલ્યા આ દેવી પૂજકો જે ગામડે ગામડે રખડતા રખડતા અહીં સુધી આવેલા ને અહીંયા નાના નાના કુબા બાંધીને બે ભાઈનો પરિવાર રહે. પણ જેના ઉછાળાની માલપા એક નાનો એવો કંડિયો હતો ને કંડિયાની માલપા માતા મેલડીનું ફળું રહી ગયું હતું. એક દી આવી મેઘલી અંધારી રાતનો ગજરો બન્યો, 12-1 નો સમય બન્યો. એટલે ઓલો દીતમાલ અને વેરસી બે ભાઈ એક કુબામાં હુતા હતા, પણ કંડિયાની માલપાથી ગેબી અવાજ આવ્યો છે. હે દીતમાલ, હે દીતમાલ, હે દીતમાલ, હે દીતમાલ. એટલે કંડિયામાંથી ગેબી અવાજ આવ્યો એટલે વેરસી જાગી ગયો ને એટલું કીધું, એ ભાઈ દીતમલ, હા બાપ, આ જોતો ખરો આપણા કુબાની માલપા કંડિયો ઢીંગાની કંડિયાની માલપાથી માતા બોલે છે. એટલે દીતમલે વેરસીને કીધું, ગાંડો થામા, એ કોઈની માતા એવું બોલે નહીં, આ તો તને કઈક આળ પંપાળ સપનું આવ્યું હોય છે. એટલે બે ભાઈ પાછા નિંદ્રા ને આધીન, પણ કાગા નીંદર જેને કહેવાય, નીંદર આવે નો આવે, આવે નો આવે,
ત્યાં ફરીવાર જે કંડિયો ઢીંગાતો હતો કુબામાં, એમાંથી મારી મેલડી બોલી, દીતમાલ દીતમાલ દીતમાલ. એટલે ઓલો વેરસી બોલે એ પેલા દીતમલે એટલું બધું કાંઈ વેરસીડા ઉભો થા, તું વાત કરે છે હાસી છે, આ કંડિયાની માલપાથી અવાજ આવે છે. સાહેબ રાત્રના 1 વાગે કુબામાં ટીંગાતો કંડિયો હેઠો ઉતારી અને ખોળાની માલપા કંડિયો લઈ અને દીતમલીએ માથેથી આમ ઢાંકણું ખોલ્યું. પોતાના બૈરા છોકરા બાજુના કુબામાં હુતા પડ્યા, બે ભાઈ હાથમાં ફળું લઈ અને દીતમલે એટલું કીધું કે મારા બાપની દેવી કોઈ દી નહીં, અને આજ રાતના 1 વાગે તું ટવકા કરે, આનું કારણ શું છે? પછી માતા મેલડીએ જવાબ આપ્યો કે દીતમાલ, તું મને ગામડે 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 કાંઈક વરો સુધી ફેરવી, મને અરણ્યની ધરતી અરણ્યનું પાદર મને રૂડું લાગે, મને આ ધરતી ઉપર વિહામો દઈ દેવું, મારા કંડિયામાં મેલડીને નથી રહેવું. હા હા હા, બે ભાઈ સાંભળે છે. એટલે દીતમલે વેરસી સામે નજર કરી, એટલે વેરસી એટલું કીધું ભાઈ, જો બાપની દેવી હવે કંડિયાની માલપા અકળાઈ ગઈ હોય અને ગામડે ગામડે ફરીને માતા થાકી હોય ને આપણે થાક્યા સહી, હવે તો આ ધરતી ને આયા આપણા અંજળ જ્યાં સુધી જીવાડે ત્યાં સુધી આઈને જ રહેવું છે. પણ કંડિયાની માલપા ફળું મેકતા દીતમલ એટલું બોલ્યો કે દેવી જોજે હો, આ પારકા ગામનું પાદર છે, માડી મને પારકા ગામના પાદરમાં કોઈ દી છેતરતી નહીં હો. તેથી મારી કન્યાની કાળી નાગણી મેલડી બોલી ગઈ, દીતમલિયા દુનિયાની માલપા તું મને ટકોર કર, અને જો કાળી રાતે તને હોંકારો ન દઉં તો જગતની માલપા તારી વેડવી નાતનું ખાધેલું હું મેલડી હરામ કરી જાઉં. પણ સાંભળ બાપ, આજ રાતના 1-1.5 સમય થયો, કાલનો દી ઉગે ને પ્રભાતનો પોર થાય, સૂરજ નારાયણ ઉગીને હમાનમા થાય ને, એટલે આ ધરતી ઉપર આ જગ ઉપર એક નાનો એવો ધડીમલો કરીને મને મેલડીને વિહામો આપી દે. વેરસિંહ દીતમલ બે બોલ્યા કે મારા બાપની દેવી, એ માડી તને ગમે ન્યા હવે અમને ગમે. રાત વીતી ગઈ, દિવસ ઉગ્યો, હવા બોર સોટિયાવા દી સડ્યો, ઉગીને હમોનમાં સૂરજ નારાયણ થયા, અને ઓલા બાજુના એક કુબામાં બૈરા છોકરા પોતાના હુતા હતા. પણ સાહેબ ગરીબાઈ એની ભાઈ ધન દોલત માયા મૂડી જે કોઈ મેલડી સિવાય કાંઈ નતું. પોતાના નાના નાના બસડા, અડધા લુગડા પહેરેલા, અડધા ઉઘાડા, આવી જ એની ગરીબાઈ. દીતમાલ અને વેરસી બે ભાઈ જાગી નાઈ ધોઈ દેહને પવિત્ર કરી અને કુબાની માલપા એક નાનો એવો ધોડીનો ધડીમલો બનાવ્યો. ધોડીનો ધડીમલો બનાવીને પછી જે કંડિયો કુબામાં ટીંગાતો એને બે ભાઈ હાથ અડાડી અને ઉતારી કંડિયાનું ઢાંકણું ખોલી અને દીતમલ ને વેરસી બે ભાઈએ જમણો હાથ અડાડીને માતા મેલડીને અહીંયા ધરતી ઉપર વિહામો આપી. પણ અત્યારે જેમ વસ્તી પગે લાગતી ને એમ ઓલા બાજુના કુવામાં જે કઈ બૈરા છોકરા હતા ને બે ભાઈ કીધું હાલો બાપની દેવીને હવે આ ધરતી રૂડી લાગી, આ વિહામો આપ્યો, બાપની દેવીને માથું નમાવીને પગે લાગી લ્યો. બે ભાઈઓની હારે નાના નાના બસડા હતા, ફાટલ તૂટલ લુગડા. એ સાહેબ ઈ વેડવા દેવી પૂજક ની બાયુ લાજ કાઢે તો હોહરવું મોઢું દેખાય, આવી ફાટલ તૂટલ લુગડા છે ને આવી માતાની પાસે આમાં આંસુ નાખી નાખીને બે બાયુ દેરાણી જેઠાણી પગે.
માતા મેલડીને એટલું કીધું જોજે માં, એ હવે તો અમારે ભવો ભવ આ ધરતીની ઉપર જિંદગી કાઢવાની છે. આ તારા નાના નાના બસડા કાલે મોટા થઈ જાય છે, પણ એ મેલડી અમને ભૂખ્યા જગાડજે, ભૂખ્યા હુવારતી નહીં હોવા. માણાનો સમય કરે એવું કોઈ ન કરે, પણ માં મેલડીને કઈક વાત રાખવી છે. અને આ ધરતી ઉપર માતાજી મેલડીને મંડાણ માંડીને કળિયુગની માલિકા કઈક મેલડીને વાતું રાખવી છે. 100 મહિના ગયા સાહેબ. વાહ ભાઈ વાહ, આ બે ભેગું ન થાય છે. શોક મહિના ગયા. આમાં કેવું થાય, ઓલા નાયક લોકો આવે ને દોર ઉપર ચડે ને કોક સીટીયું મારે પછી આમ નજર કરે તો દોર ઉપરથી હેઠો પડે. એમ અમે અમારી વાર્તાના તાર ઉપર એટલે તમને કહી છે ભાઈ બધું ભેગું ન થાય. તમને મજા ન આવે, કાલ યુટ્યુબની દુનિયામાં દેશ જોશે એને ન મજા આવે. અત્યારે હું બોલું ને એ 5 દી પછી આખા વર્લ્ડ, ઇન્ડિયા, દેશ વિદેશ, અમેરિકા, આફ્રિકા, લંડન, પાકિસ્તાન સુધી જાય છે. પણ એ 100 મહિના ગયા માં મેલડીને કઈક નવો નકશો માંડવો છે આ ધરતી ઉપર. આ રણેજના પાધરની માલપા અને મયલ કાળ સપાણો છે. મયલ કાળ સપાઈ ગયો. ગાયું મકોડા ભરખે જન્મ દેનારી જનેતા પોતાના બાળકને ભરખી જાય. કુવે કાદવ ઉમટ્યા, નદીઓમાં ખોટી ગયા નહીં. મયલ કાળ પડ્યો પણ પડવા વાળો પડ્યો સાહેબ. ઝાડની માથે, લીલા ઝાડ માથે લીલું ક્યાંય પાંદ ફૂટે ને તો માણા પાન તોડીને ખાઈ જાય. કોઈનું કોઈ નો રહ્યું. વેરસિંહ દીતમાલા ગામની માલપા માગવા જાય, આખી બજારોમાં આટા મારીને આવે, કોઈ બટકું રોટલો ન આપે. કારણ કે માણાના ઘરે જ ન હોય, માણા શું આપે સાહેબ? બોલ્યા કુબાની માલપા પોતાના નાના નાના બસડા, બે ભાઈની બાયુ હતી, બાયુ તો થોડીક સમજે, પણ નાના નાના બસડા ખાઓ 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 ખાઓ. પણ ધણીનો કોઈ ધણી ન હોય, જેનો ધણી મેલડી હોય ને સાહેબ. ઓલા બે ભાઈ એકાબીજી સામું જોઈને બાજુના કુબામાં બાયુ નો સાંભળે, એમ કે ગાય વેરસી. હા ભાઈ દીતમલ, હિંમત નો હારતો. આપણી પાસે કાંઈ નથી, પણ કુબામાં બેઠી ને એ આપણી દેવી દુબળી નથી હો બાપ. એકાબીજીને સામું જોઈને પોતપોતાના આત્માને રૂડું મનાવે છે. આપણે દુબળા નથી, આપણે દુબળા છે, આપણા બાપની દેવી દુબળી નથી. પણ સાહેબ એ ટાઢા કે ઊના રોટલાના બટકા વગર 5 દી વ્યા ગયા ને પછી તો સાહેબ છોકરા પોતાના શરીરે બટકા મીંડ્યા ભરવા.
પછી બે ભાઈ ના હૈયા હાથ નો રહ્યા, બે ભાઈ મારી મેલડી ના ધડીમલે જઈ અને ઢીસણ વાળીને માથે બાંધેલા મેલા ઘેલા પનિયા હતા ને મેલડી ની પાસે મેકીને કીધું કે માં મારી મેલડી દેવ, મારી મેલડી દેવ, મારી મેલડી દેવ, મારી એ અમે તો કદાચ ફૂકા બાવળના દાંતણે ચાવીને દી બે દી કાઢી નાખીએ, મારી અમારા પહોળા હવે પોતાના શરીરે બટકા ભરવા માંડ્યા. મેલડી તું ક્યાં ગઈ બા? મારી અમે તને કીધું તું જોજે આ પારકા ગામનું પાદર છે, પારકો ગામનો સીમાડો છે, અહીં અમારા નથી કાકા નથી કુટુંબ. મેલડી તારી સિવાય અમારે કોઈનો આધાર નથી. પણ સાહેબ અમે કાયમ ગામડે ગામડે કહી છીએ કદાચ કરોડો રૂપિયાની તમે આરસની મૂર્તિ લાવો ને, એ જળ છે બોલે નહીં. કદાચ લાકડાનું ફળું હોય તો જળ હોય એ બોલે નહીં, પાણો હોય એ જળ કહેવાય બોલે નહીં. પણ જળમાં કોઈ ચેતનનો પૂરનારો એની સામે બોલી જાય તો જળમાંથી જવાબ મળે છે. પણ એનાથી આગળ વાત કરીએ, બે ભાઈના માથે હવા વેંતના વાળ હતા ને, બે ભાઈ હાથ નાખીને જેટલા હાથમાં વાળ આવે ને એટલા વાળ આમ ખેંચી અને માં મેલડીના ધડીમલે આમ વાળેથી મેલડીને વધાવી છે. એમાં રૂપિયા વાળાના કેસ તો કદાચ હાઈકોર્ટ સુધી કે સુપ્રીમ કોર્ટ સુધી વ્યા જાય, અમારી જેવા નિર્ધનિયાના કેસ તો મેલડી તારી કોર્ટ. ભાદરવો હાલી નીકળ્યા, બે ભાઈ ની આંખમાં શ્રાવણ ભાદરવો હાલી નીકળ્યા. કાંઈ હતું નહીં એટલે પોતાના માથાના વાળ ઉતારીને વાળેથી પોતાના બાપની દેવીને વધાવી છે. વાળેથી દેવીને વધાવીને આંખમાંથી ટબાક 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 ધડીમલાની માથે બે ભાઈની આંખમાંથી આહુડા પડ્યા ને, ત્યાં તો મારી હવા વેંતની કાળી નાગણી ધડીમલામાંથી મારી મેલડી જાગી. એ દિતમલ, હે વેરસી, શું મને મેલડીને ટકોરા મારો છો? મારી ખાવા કાઈ નથી. હે મેલડી, મને કઈક માર્ગ દેખાડ, માર્ગ દેખાડ. તેથી માતા મેલડી બોલી, હો હું માર્ગ દેખાડીશ, મારા માર્ગની માથે બે ભાઈઓ હાલશો. એ માડી, તું અમને પૂછે, તારે પૂછતા ભૂલ પડે. આ અમારા હાડ ચામડાનો મારી દેવી તું ધણી છો બાપ, અને તું માર્ગ દેખાડ નહીં, માર્ગે નો હાલવી તો જગતની માલિપા અમારું બાવડું બીજા જગતમાં ઝાલે કોણમાં? તેથી સાહેબ આ જગુની માથે ઈ કુબાની માલપા ધોડીના ધડીમલામાંથી મારી મેલડી બોલી, મહેલ કાળ છપાઈ ગયો છે ને કે હામાં તારા આ બસડા રોટલા વગેરેના છે ને કે આમાં જાઉં મેલડી તને માર્ગ દેખાડું, માર્ગની માથે હાલ તને ભૂખ્યો ને તરસ્યો નહીં રવા દે. હે દેવી, બોલ બોલ મારા બાપની દેવી બોલ. અને તેથી આ ધરતી ઉપર માતા મેલડી એટલું બોલી કે હું મેલડી તમને કહું છું, હવે બે ભાઈ ચોરીઓ કરવા માંડો, હું મેલડી તમારી હારે ઊભી રહીશ. બાપની માતા મેલડી એટલું કહું છું કે બે ભાઈ સોરિયું મંડો કરવા, હું મેલડી તમારી હારે 5 ડગલા આગળ હાલીશ. જોજો સાહેબ, હું કાયમ કહું છું કે દુનિયામાં એક જ એવી માતા છે
કે સંકટ પડે ને એટલે તમારી યારે ચોરી કરવા આવે ઈ મેલડી આવે, બાકી બીજી કોઈ માતા નો આવે. તેથી દીતમલે એમ બોલો કે મારી ચોરી, હા ચોરી મારી અમે કોઈ દી કરી નથી. ચોરી કરતા મને તારે નથી કરવાનું, તમે તો બે નિમિત્ત છો, બાકી જે કાંઈ કરવાનું છે મારે મેલડીને કરવાનું છે. તમારે બે ભાઈને રાત પડે એટલે કાળી કામલીના બોકાના બાંધીને અહીંથી નીકળી જવાનું. પણ હા ભલે દીતમાલ, જે કાંઈ ચોરી કરીને લાવો ને એમાં 50% તમારું ને 50% મારું મેલડીનું. મેલડીએ બોલ આપી દીધો, બોલ આપ્યો ને મેઘલી અંધારી રાત પડી, ખાવા તો કાંઈ હતું નહીં સાહેબ. ઓલી બે બાયુને કીધું કે માતાનું ધ્યાન રાખજો ને છોકરાનું ધ્યાન રાખજો, એ વહેલા મેં આવશું. કાળી કામળીની ભેટું વાળી બોકાના બાંધીને મેલડીના ધડીમલે 3 તાજમ ભરી અને વેરસીન દીતમલ બે ભાઈ ચોરી કરવા નીકળી ગયા. પણ એ આવી અંધારી રાતે આમ હાલ્યા જતા હોય તો આગળ ઝાંઝરનો અવાજ આવે, છણક 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 છણક. એટલે દીતમલ કે વેરસી અવાજ શેનો છે? ગાંડા, એ તું મારાથી મોટો છો છતાંય તું ભાન ભૂલી ગયો. અવાજ બગડામાં ઝાંઝરનો કોનો આવે? આપણા બાપની માતા મેલડી આગળ હાલી. જય માતા મેલડી કરી અને આજુબાજુના ગામની માલિપા પહેલાથી ખાતર પાડ્યું, એમાં સક્સેસ થઈ ગયા. બે ભાઈ વહેલું પરોડ્યું થાય કે આ પાછા કુબે આવી ગયા. કાળી કામળીના શેડે જે કાંઈ દર દાગીના 5-25 રાણી સિક્કાના રૂપિયા બાંધ્યા હતા ખોલી અને મેલડીના ધડીમલે પેલા ઢગલો કરી દીધો. એટલે દીતમલે વેરસીને કીધું કે ભાઈ પેલા આપણા દેવીનો ભાગ મેલડીનો કાઢી નાખ, બાકીનું જે કાંઈ છે કાલે જઈને આપણે ગામમાં હટાણું કરી આવીએ અને બાળ બસા રોટલા ભેગા થઈ જાય. આવી રીતે અઠવાડિયે 10 દીએ 15 દીએ મહિને મહિના એક ચોરી કરો, કાયમ નહીં. ખાઈ એટલું જ બસ. મેલડી અમને ભૂખ્યા જગાડજે, ભૂખ્યા ફુવારતી નહીં. પણ જેટલા મેલડી થી નજીક વ્યા ગયા ને સાહેબ, આમાં મેલડી વાળા બધાને કહું છું, જેટલા મેલડી થી નજીક જાય ને એને સેટે થી સલામ કરાય સાહેબ. જેટલા મેલડી થી નજીક ગયા ને એને મેલડીએ એકવાર પરીક્ષા કરી છે, જગતની માલિપા મારામાં કેટલો આ ઓળઘોળ કેટલો છે સાહેબ. પણ 1 મહિનો થઈ ગયો પછી ખાવા ઘરમાં ખર્ચી ખૂટવાની તૈયારી થઈ, એટલે બાયુ કીધું કે હવે 2 દીનું છે. પણ ઓલા બે બાયુને કીધું કે હવે આ માતા મેલડી બેઠી છે ને એને જે માર્ગ દેખાડ્યો ને હવે એ માર્ગ સિવાય ક્યાંય હાલવાનું નથી. ભૂખ્યા એવો જગાડ છે પણ ભૂખ્યા હુવા નહીં દે. રાતના 11 વાગ્યાનો સમય થયો ને પછી પાછી કાળી કામળીઓ માથે બોકાના ભેટ બાંધી છે. 3 તાજે ભરી અને 2 ભાઈ ચોરી કરવા નીકળી ગયા. હારે મારી મેલડી. પણ હવે મારી મેલડી કે દુનિયાની માલપા નવો નકશો માંડું ને એકવાર આ બેયને જોઈ લઉં મારી મેલડી માથે મને કેટલો ભરોસો છે.
તેદી રાતે ચોરી કરી એટલે હોનાની બે બંગડી, આપણે ચૂડલી કઈ, બંગડી કઈ, કડલા કઈ, બે. બે ભાઈ કાળી અંધારી રાતે દિવાલ ટપીને નીકળી ગયા. વહેલું પરોડ્યું, વહેલું ભડકલું, 4-5 નો સમય થાય તા પાછા કુબામાં આવી ગયા. આવી અને બે હોનાની બંગડી માતા મેલડીની પાસે મેકી દીધી છે. દિવસ ઉગ્યો ગાયોના ડોકેથી ગાળા છૂટે, માળામાં બેઠેલા પક્ષી ઉડે, સૂરજનારાયણ ઉગીને હમો નમો થાય. આવા સમયે બાજુના કુબામાં ઓલી બે દેરાણી જેઠાણી હુતી હતી, પોતાના બાળ બસાને મહિને જાગવા વાળા મોઢા ધોઈ ધોઈને માં મેલડીની સામે આવીને બેઠા છે કે આજ ગયા તા, લાવ્યા છે હું, આપણે જોઈ તો લઈ. મારી મેલડીના ધડીમાં બે હોનાની બંગડી પડેલી. એટલે બે બાયુ માતાજી સામે પગે લાગી અને બે બાઈએ એક એક બંગડી હાથમાં લીધી સાહેબ. એટલે ઓલી નાની દેરાણી હતી એને કીધું જેઠાણી, હા બેન, દેવીને અત્યાર સુધી તો આપણે ખૂબ ભાગ આપ્યો છે, અડધો અડધો ભાગ કાયમ દઈ જ છે, પણ માતાને કઈ બંગડી થોડીક પહેરવાની છે. એ 1 મહિનો બંગડી તમે પહેરો ને 1 મહિનો મારે પહેરવાની, આપણે બે દેરાણી જેઠાણી વારા કરીએ. પણ ઓલા બે ભાઈનો સમય પૂરો થઈ ગયો છે ને. બાયુ આવું બોલ્યું એટલે ઓલા બે ભાઈ સાનામાના એમના બેહી રહ્યા અને બાયુ પાસે એકનો આટો ઉકલ્યો ને અત્યારે નો ઉકલે છે. આમાં બધા હું આવી ગયો ભેગો. કલેક્ટર નો હુકમ થાય એટલે પતી ગયું છે. એટલે સાહેબ ઓલા બે ભાઈ કઈ બોલ્યા નહીં, ભાન ભૂલી ગયા. મેલડી ભાન ભૂલવાડે છે. મેં કીધું ને કે મેલડી થી જેટલા નજીક ગયા ને એને એકવાર મેલડીએ પરીક્ષા કરી છે. એટલે જેઠાણીએ બે બંગડીઓ હાથમાં નાખી દીધી. દેરાણીને કીધું કેવી લાગે છે? કે મોટા બેન બહુ સારી લાગે. 1 મહિનો તમે પહેરો ને 1 મહિનો પછી હું પહેરીશ. રાત વીતી મેઘલી અંધારી રાત મળી એટલે બે ભાઈ મેલડીના ધડીમલા ભાઈ માથા નાખીને હુતા છે. બે દેરાણી જેઠાણી બાજુના કુબામાં પોતાના બસડા લઈને હુતા. રાતના 1ના ટકોરે દીતમલિયાને મારી મેલડીએ ટકોર કર્યો. દીતમલ, આમાં દીતમલ, કાલની ચોરી કરીને લાવ્યો હું, મેલડી તારી ભેળી હતી, એમાંથી મારો અડધો ભાગ મારી અત્યાર સુધી આપ્યું છે ને હવે આગળ તને આપવાનું જ છે. પણ મારી તારા દીકરાની વહુ રાજી રહે અને મારી તારે ક્યાં 1 બંગડી પહેરીને જવાનું છે, પહેરવા દે. તેથી માતા મેલડી એટલું બોલી ગઈ, મારા દીતમલિયા દુનિયાની માલિકા, મને મેલડીને કોઈ ક્ષેત્રે નહીં હો જગતમાં, હું મેલડી સૌ ગાંડા હશે મારી તારા સહી. માતા મેલડી બોલી, દીતમલિયા ફરીને કોઈ દી અફસોસ ન કરતો ને મને મેલડીને ટકોર ન કરતો. આટલું કહી અને મારી મેલડી અદ્રશ્ય બની ગયા. સપનામાં મારી મેલડી વીજળી જાય એમ વહી ગઈ છે. 8-10 દિવસ થયા એટલે ઓલી દેરાણી જેઠાણી બે ભાઈ ટકોર કરી ગઈ. હવે ઘરમાં 2 દીનું ખાય એવું છે. જાવ 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 કે આટલા બધા ગામડા પડ્યા, ગમે ત્યાં એકાદી ખેપ મારી આવો.
બાયુએ કીધું એટલે કાળી અંધાર પછેડી ઓઢીને રાતના 11-12 વાગ્યા એટલે પાછા બે અહીંથી નીકળ્યા. પણ 5 ગાવો દૂર અહીં ધૂળના ધડીમલે મારી મેલડી અદબ વાળીને બેઠી છે. હવે આવડા હું કરે છે મારે જોવું છે. એ આટલી જ વાર લાગે સાહેબ. ભુવા હોય તો ભલે ને ભગત હોય તો ભલે ને અમારી જેવા ભેખ રાવણ દેવ હોય તો ભલે. આનાથી શેઠું રહેવાય. જેને દેતા આવડે એને પાછું લેતાય આવડે. એ 5 ગાવ 15 ગાવ 20 ગાવ 5 ગામડા મેકીને વિયા ગયા. બે ભાઈ રાતે ખાતર પાડવા દિવાલ ટપીને મકાનમાં પડ્યા અને મારી મેલડી ઓલા ભૂતેલા ગરધણીને સગાડી દીધા. જાગો જાગો ગામની માલિપા સોર પડ્યા. એ આખું ગામ ભેગું થઈ ગયું સાહેબ. કારણ કે મોડું વરા હોય ને ત્યારે રાડ હોય જ. આખું ગામ ભેગું થઈ ગયું. ગામના શોકની માલિપા કોઈ ધોકાન લાકડીઓ પાઇપો ધારિયા મીડા ખા થવા. દીતમલ ની આ કામ આવી ગયો પણ વેરસી હતો નહીં ઠેકી નીકળી ગયો છે. કરતા ક્યાં આવે આ હરિણેજ ગામના પાથરમાં જ્યાં કુબા હતા ત્યાં આવ્યો સાહેબ. પોતાના જીવને બચાવીને આવ્યો. પોતાનો મોટો ભાઈ તો કાયમ આવી ગયો. આવી અને માતા મેલડીના ધડીમલે ન ગયો. ઓલા કુબામાં બે બાયુ હુતી તેને સગાડી કે ઊભી થાવ. હા મારો મોટો ભાઈ કાયમ આવી ગયો છું. માંડ જીવ બચાવીને ભાગ્યો છું. અને જો વાવડ મેળવશે અને એ વખતે સાહેબ દરબારી રાજ હતા. ગામડે ગામડે સ્ટેટ જો આવી જાય છે તો બધાને પકડીને ગામના શોકમાં લઈ જઈને મારી નાખશે. હવે અહીંથી આપણે આપણો જીવ લઈને ભાગી જવું છે. વેરસી પોતાના બે ભાઈઓના બૈરા છોકરાને ખંભે નાખીને બાયુને લઈને મેડો ભાગવા. દી ઉગે ત્યાં તો 5 ગામના 5-7 ગામનો ફળો કાપી નાખ્યો અને ધોળીના ધડીમલે મારી મેલડી એકલી બેસી ગઈ.